ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ડભોડા ખાતે ગંગા સ્નાન યાત્રાની ઐતિહાસિક સફરની ઉજવણી કરવામાં આવી। સતત 25 વર્ષથી જુબેલી વર્ષ તરીકે આની ઉજવણી કરવામાં આવી। ડભોડા ગામમાં રહેતા અને જનસેવાના કાર્યક્રમમાં છેલ્લા 25 વર્ષથી બાબુજી નૈનાજી સોલંકી દ્વારા 10,000 જેટલા સિનિયર સિટીઝનોને આર્થિક રીતે અશક્ત અને વિધવા બહેનોને ગંગામાં સાનિધ્યના લાભ આપીને સફળ ગંગા સ્નાન યાત્રામાં મોટું યોગદાન આપ્યું। હરિદ્વાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિધવા બહેનોને સાડી વિતરણ તેમજ જરૂરિયાતમંદોને ગરમ ધાબળા વિતરણ, તહેવારમાં મીઠાઈનું વિતરણ, ગઢડા ઘરમાં પણ ભિક્ષુગૃહમાં લોકોને જમણવાર, પશુ પંખીના અબોલા જીવ માટે પંખી ઘર તેમજ ચબૂતરાનું 5થી વધુ તથા કન્યાઓને લગ્ન કરાવીને કન્યાદાન સેવાઓને કાર્ય વર્ષોથી બાબુજી સોલંકી દ્વારા કરવામાં આવી રહ્યા। ડભોડા અને આજુબાજુના ગામોમાંથી હરિદ્વારની યાત્રા નિઃશુલ્ક સેવા આપવામાં આવી રહી છે। ડભોડા આનંદપુરા ખાતે રહેતા બાબુજી સોલંકી છેલ્લા 25 વર્ષથી હરિદ્વાર ખાતે જઈને લોકોને હિન્દુ ધર્મના આસ્થા અને શ્રદ્ધાના પ્રત્યેક સમાન આવતા હરિદ્વારથી ગંગા સ્નાન યાત્રાનું સ્વપ્ન સાકાર કર્યું અને દર વર્ષે આ દાતાઓ દ્વારા હરિદ્વાર લઈ જવામાં આવે છે તો ત્યાંનો તમામ ખર્ચો રહેવા ખાવાનો તેમજ આ દાતા દ્વારા કરાવવામાં આવે છે અને વર્ષોથી સેવા કાર્યમાં સક્રિય બનેલા આ બાબુજી જનસેવા એ પ્રભુ સેવા તેવા સૂત્ર સાથે સંકળાયેલા છે અને ખૂબ જ દાનેશ્વરી હોવાથી ગરીબ લોકોને પોતાના ખર્ચે ભગવાનના મોટા ધાર્મિક સ્થળોએ લઈ જઈને સેવાઓ પણ આપે છે અને આજે પણ ઘણા બધા ભાવિક ભક્તો અને ગરીબોને હરિદ્વાર લઈ જવા માટે રવાના થયા। બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ।